તો આપણે છેલ્લે રાસાયણિક ગતિકી એટલે કે રાસાયણિક ગતિશાસ્ત્રની અંદર તો પ્રક્રિયાના ક્રમ વિશેનો આપણે અભ્યાસ કર્યો. કેમ કે કોઈ પણ પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવો હોય તો એ નક્કી કરવા માટે આપણે જે માહિતી આપી હોય એ પ્રક્રિયાના વેગ સમીકરણમાં એ માહિતી મૂકી અને દરેક સમીકરણનો આપણે સમન્વય કરીએ એટલે એમાંથી આપણને શું મળે છે કે પ્રક્રિયાનો ક્રમ નક્કી કરી શકાય છે. હવે આજે આપણે ટૉપિકની વાત છે કે ભાઈ જે ક્રમની પ્રક્રિયાઓની વાત કરીએ છીએ તો એની અંદર તો એમાં આપણા અભ્યાસક્રમમાં તો જે પ્રક્રિયાઓ જે રહેલી છે તો એ પ્રક્રિયાઓ માટે તો એની અંદર આપણે પહેલી પ્રક્રિયા લઈએ શૂન્ય ક્રમની પ્રક્રિયા. બરાબર કે ભાઈ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સૂત્ર તારવવાનું છે કે વેગ અચળાંકનું સૂત્ર. હવે આ તારવવા માટે તો સૌથી પહેલાં કે ભાઈ આપણે એને વ્યાખ્યાયિત કરી નાખીએ કે શું કહેવા માગે છે કે ભાઈ શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્થ એવો થાય કે પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાના શૂન્ય ઘાત સાથે સમપ્રમાણમાં હોય છે. કે ભાઈ પ્રક્રિયાનો વેગ જે પ્રક્રિયકની શૂન્ય ઘાતના સમપ્રમાણમાં હોય છે. આ થયો શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્થ કહેવાય છે. તો અહીંયા આપણે શું કરીશું કે એક પ્રક્રિયા ધારી લઈશું. તો પ્રક્રિયા ધારી લઈએ કે ભાઈ ધારો કે પ્રક્રિયા R માંથી P બરાબર. તો R એટલે શું? પ્રક્રિયક અને P એટલે નિપજો તરીકે ઓળખાય છે. તો આ જે પ્રક્રિયા સમીકરણ મેળવ્યું તો આ જે પ્રક્રિયા છે તો આ પ્રક્રિયા માટે તેનો વેગ આનો વેગ એટલે કે ધેરફોર વેગ બરાબર તો સૂત્ર શું થશે? તો પ્રક્રિયાના વેગ બરાબર આપણે સૂત્રનો અભ્યાસ કરી ગયા કે ભાઈ પ્રક્રિયકની સાંદ્રતાના સંદર્ભમાં આ પ્રક્રિયાનો વેગ કેવો રીતે થશે? તો માઇનસ ડી સાંદ્રતા R બાય dt ઇઝ ચલે છે પ્રક્રિયકની સાંદ્રતાના શૂન્ય ઘાતના સમપ્રમાણમાં. કે પ્રક્રિયાનો વેગ અને પ્રક્રિયાનો વેગ બરાબર આપણે સૂત્ર ભણી ગયા તો એના કોની સાથે સમપ્રમાણમાં છે? પ્રક્રિયકની સાંદ્રતાના શૂન્ય ઘાત ઘાતના સમપ્રમાણમાં. તો આ થઈ ગઈ ફોર્મ્યુલા. તો ધેરફોર માઇનસ ડી R બાય dt આ સ્વરૂપ છે એને વિકલિત વેગ સ્વરૂપ તરીકે ઓળખાય છે. તો ચલનનું ચિહ્ન દૂર કરીએ તો અચળાંક સાંદ્રતા R0 ઘાત સમીકરણ નંબર 1 જ્યાં K બરાબર શું છે? તો વેગ અચળાંક તરીકે એને ઓળખવામાં આવે છે. હવે સાદુરૂપ આપી દઈએ તો સાદુરૂપમાં જે 0 ઘાત છે તો 0 ઘાતના લેખે આપણે એની અંદર થોડું સાદુરૂપ આપીએ તો 0 ઘાત લેખે એનું સાદુરૂપ therefore માઇનસ dr બાય dt બરાબર ઇઝ ઇક્વલ કે r ની 0 ઘાત એટલે થઈ જાય મૂલ્ય 1 થઈ જાય.
કેમ કે કોઈ પણ પદ ચલ અચલ એની શૂન્ય ઘાત એટલે 1 થઈ જાય. સાદુરૂપ આપીએ તો માઇનસ ડી આર બરાબર આ કેની સાથે આ ગુણાકારમાં જશે તો કે ઇન્ટુ ડીટી. બરાબર. હવે આ જે સમીકરણ મળ્યું તો આ સમીકરણનું આપણે શું કરીશું? સંકલન કરવામાં આવે છે. તો આને સમીકરણ નંબર 2 આપીએ કે જ્યાં સમીકરણ 2 વિકલિત વેગ રૂપે હોવાથી તેનું સંકલન કરતા, ચલો આનું સંકલન કરીએ તો સંકલન પ્રમાણે એનું મૂલ્ય શું મળશે? તો સંકલન તો સાંદ્રતા R બરાબર માઇનસ કે ટી પ્લસ સી. બરાબર. તો આ મળી ગયું સમીકરણ નંબર 3. સમીકરણ 3 કે ભાઈ સમીકરણ 3 માં ટી બરાબર 0 સમયે પ્રક્રિયક R ની સાંદ્રતા એટલે R0. બરાબર. પ્રક્રિયકની સાંદ્રતા કેટલી થાય? R0 તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીંયા જે સી મળે છે તો એ લખી દઉં કે જ્યાં સી બરાબર તો એને કહેવાય છે સંકલન અચળાંક તરીકે ઓળખાય છે. હવે આનું આપણે મૂલ્ય મેળવવું છે તો એ મેળવવા માટે આપણે શું લીધું કે ટી બરાબર 0 સમયે પ્રક્રિયક R ની સાંદ્રતા R0 મૂકતા, ચલો એની અંદર મૂકવામાં આવે તો સૂત્ર શું થશે? તો સાંદ્રતા R0 બરાબર ઇઝ ઇક્વલ માઇનસ કે કાઉન્સમાં ટી બરાબર 0 વત્તા સી. તો ધેરફોર સી બરાબર શું મળશે? સાંદ્રતા R0 ને સમીકરણ 3 માં મૂકતા, ચલો સમીકરણ 3 માં મૂકીએ તો સૂત્ર શું થશે? તો ધેરફોર સાંદ્રતા R ઇઝ ઇક્વલ માઇનસ કે ટી પ્લસ સાંદ્રતા R0. બરાબર. આ એક આપણને ઇક્વેશન મળે છે. હવે આ ઇક્વેશન એને નંબર 4 આપી. હવે અહીંયા આપણે શું કરીશું? તો હવે પ્રક્રિયક R જે છે એની સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ લઈએ કે ભાઈ સમીકરણ 4 માં સાંદ્રતા R વિરુદ્ધ ટી નો આલેખ દોરતા તે સુરેખ અવસ્થામાં મળે છે. આલેખ કેવો મળે છે? સુરેખ અવસ્થામાં પ્રાપ્ત થાય છે. જેમાં આલેખ x અક્ષ પર જ્યાં સાંદ્રતા R ના મૂલ્યને છેદે તેને t બરાબર 0 સમયે સાંદ્રતા R0 કહેવાય. એટલે આપણે એને શું કહીએ છીએ? બીજા અર્થમાં આંતરછેદ કહીએ છીએ. એને આપણે શું કહીએ છીએ? આંતરછેદ. તથા તેના ઢાળનું મૂલ્ય, તો જે આલેખ દોરવામાં આવે એ આલેખના ઢાળનું મૂલ્ય, તો ઢાળનું મૂલ્ય કેટલું મળશે? માઇનસ કે જેટલું પ્રાપ્ત થાય છે.
માઇનસ કે જેટલું પ્રાપ્ત થાય. તો અહીંયા આપણે શું કરીએ, આલેખની રચના બતાવીએ કે ભાઈ અહીંયા હું આલેખ દોરું છું કે ભાઈ આલેખ છે પ્રક્રિયક આરની સાંદ્રતા વિરુદ્ધ સમયનો આ આલેખ દોરવામાં આવે છે. આ આલેખ દોરવામાં આવે તો આલેખ અહીંયા આ રીતનો સુરેખ મળે છે. સુરેખ આલેખ તો અહીંયા એનો ઢાળનું મૂલ્ય, બરાબર, તો આ ઢાળનું મૂલ્ય અને ઓલું આંતરછેદનું મૂલ્ય, તો આ છે આંતરછેદનું મૂલ્ય. તો કેટલું મળશે, સાંદ્રતા R0. કેમ કે અહીંયા એક્ઝેક્ટ t બરાબર 0 સમયે આ સાંદ્રતા મળે છે. અને ઢાળ, તો આલેખના ઢાળનું મૂલ્ય માઇનસ કે જેટલું આપણને પ્રાપ્ત થતું હોય છે. બરાબર. હવે સમીકરણ જે 4 છે એની અંદર સાદુરૂપ આપીએ કે ભાઈ સમીકરણ 4 માં સાદુરૂપ આપતા, ચલો સાદુરૂપ આપવામાં આવે તો સાદુરૂપ આપીએ તો શું થશે, તો સાંદ્રતા R માઇનસ KT પ્લસ સાંદ્રતા R0. therefore KT આ બાજુ લાવું તો સાંદ્રતા R0 માઇનસ સાંદ્રતા R. therefore K બરાબર તો સાંદ્રતા R0 માઇનસ સાંદ્રતા R બાય T. તો આ આપણને શું મળે છે, પ્રક્રિયા વેગ અચળાંકનું સૂત્ર. પણ કયા, શૂન્ય ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકનું સૂત્ર આપણને પ્રાપ્ત થાય છે. બરાબર. ચલો હવે સમીકરણ નંબર 5. તો સમીકરણ 5 ઉપરથી આપણે શું કરીશું કે ભાઈ પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય શોધવામાં આવે કે ધારો કે કોઈ રેડિયો એક્ટિવ તત્વનો અર્ધ આયુષ્ય સમય, એટલે આપણે એને કયા વડે દર્શાવીએ છીએ, T1/2. એટલે સમયને કેવો કરવામાં આવે, અડધો કરવામાં આવે, એટલે T1/2 થાય. બરાબર. તો T1/2 કરવામાં આવે તો એ વખતે જે T સમયે સાંદ્રતા એ કેવી થઈ જશે, તો T1/2 કરાય તો T બરાબર 0 સમયે સાંદ્રતા R0 અને T બરાબર T સમયે સાંદ્રતા RT નું મૂલ્ય, ચલો સાંદ્રતા RT બરાબર કેટલી થશે, અડધી થઈ જશે. કોના સરખામણીમાં, પ્રારંભિક જે સમયે જે સાંદ્રતા છે એના સરખામણીમાં કેવી થશે, અડધી થઈ જાય છે. ને સમીકરણ 5 માં મૂકતા, ચલો સમીકરણ 5 માં મૂકતા, ચલો સમીકરણ 5 માં મૂકીએ તો શું થશે કે therefore K બરાબર તો સાંદ્રતા R0 એની એ જ રહે, કેમ કે એ શરૂઆતની સાંદ્રતા છે એટલે કોઈ દિવસ અડધી થાય નહીં. પણ જ્યારે T બરાબર T1/2 સમય, મારી ભૂલ થઈ, T બરાબર કેટલો, T1/2 સમય લેવામાં આવે ત્યારે R નું મૂલ્ય એ RT1/2 જેટલું થશે. એટલે RT નું મૂલ્ય કેટલું મળશે, અડધું. તો અડધું એટલે 1/2 R0 બાય T1/2. ચલો therefore T1/2 ને કરતા કરીએ તો ઇઝ ઇક્વલ, ચલો ઉપરનો લસા 2 અને કેપિટલ K
નીચે આવશે, T1 હાફ અહીંયા જશે, ઉપરનો લસા 2 નીચે લઈ લીધો. હવે ઉપર 2r0 માઇનસ r0 એટલે વધે સાંદ્રતા r0. ચલો આ સમીકરણ કયું મળ્યું? તો સમીકરણ નંબર 6 કે ભાઈ શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય તો એ પ્રક્રિયાના અર્ધ આયુષ્ય સમયનું શોધવાનું સૂત્ર તો T1 હાફ બરાબર R0/2K એ સ્વરૂપે એને દર્શાવવામાં આવતું હોય છે. બરાબર. તો અહીંયા શૂન્ય ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક અને એનો અર્ધ આયુષ્ય સમય શોધવાનું આ ફોર્મ્યુલા. ચલો એની ઉપર આધારિત આજે આપણે 2 દાખલા લઈ લઈએ. વધારે છે નહીં એની અંદર કંઈ, પણ એની અંદર આપણા અભ્યાસક્રમમાં આપણી બુક પ્રમાણે વાત કરીએ તો બુકમાં ચલો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે તો કંઈ પણ આપ્યું છે નહીં. બરાબર, કેમ કે બધું પ્રથમ ક્રમ પ્રક્રિયા માટે આપેલું છે. ચલો આપણે પ્રથમ ક્રમ પ્રક્રિયા પછી લઈએ. આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયા ઉપર આધારિત 1-2 એક્ઝામ્પલ છે મારી પાસે, એ જોઈ લઈએ આપણે. તો એક્ઝામ્પલ છે, હા કે ભાઈ પહેલો એક્ઝામ્પલ છે, એક્ઝામ્પલ કે n બરાબર 0 ક્રમની પ્રક્રિયા માટે, બરાબર, n બરાબર 0 ક્રમ એની પ્રક્રિયા માટે પ્રારંભિક સાંદ્રતા 4 ગણી, બરાબર, પ્રક્રિયા માટે પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા 4 ગણી અને વેગ અચળાંક અડધો કરાય. બરાબર, અને શું કહે છે કે અને વેગ અચળાંક અડધો કરાય તો અર્ધ આયુષ્ય સમય ખાલી જગ્યા. તો T1 હાફ શોધવાનું કહેલું છે કે ભાઈ અહીંયા શૂન્ય ક્રમની પ્રક્રિયા આપેલી છે. એ પ્રક્રિયા માટે પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા જુઓ કેટલા ગણી આપી છે? 4 ગણી. કે ભાઈ પ્રારંભિક સાંદ્રતા, કે ભાઈ પ્રારંભિક સાંદ્રતા એટલે T બરાબર 0 સમયની R0 એ કેટલી કે છે? 4 ગણી. ઇઝ ઇક્વલ કેટલી છે? 4 ગણી છે. તો 4 ગણી એટલે બીજા અર્થમાં R0 નું મૂલ્ય કેટલું લઈશું? 4 લઈશું. વેગ અચળાંક ત્યારે કેટલો થાય છે? એ વખતે કે ભાઈ વેગ અચળાંક તો K બરાબર કેવો થાય છે? અડધો થાય એટલે 1/2 થઈ જશે. બરાબર. તો આપણે એના સૂત્રમાં મૂલ્ય મૂકી દઈએ કે ભાઈ T1 હાફ બરાબર સાંદ્રતા R0/2K બરાબર. ચલો સાંદ્રતા R0 એટલે 4, 2 ગુણ્યા 1/2 તો T1 હાફ બરાબર કેટલો મળે છે? 4 મળે છે. બરાબર. તો આ આપણો ફાઇનલ જવાબ આવી ગયો. તો આ રીતે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે જ્યારે પણ કંઈ પણ મૂલ્ય આપેલું હોય તો એ મૂલ્યને આધારે આપણે એમનો વેગ અચળાંક અથવા અર્ધ આયુષ્ય સમય એ પણ આપણે શોધી શકીએ હોય. બરાબર. તો બસ આ એક દાખલો હતો. તો હવે આપણે નેક્સ્ટ તો કયું લઈશું? પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકના સૂત્રનો તારવણી કરવાની છે. તો પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંક માટેના સૂત્રની તારવણી, તો એ જ સૂત્ર આપણે નેક્સ્ટ પીરિયડની અંદર લઈ લઈશું. ઓકે.